નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ભયંકર સ્પીડે ધસી આવીને 8 લોકોને ડ્રગના નશામાં અડફટમાં લેનાર રક્ષિત ચોરસિયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ આજથી 20 દિવસ પહેલા પણ રક્ષિત ચોરસિયા વિવાદમાં આવી ચૂક્યો હોવાનું નેશન પ્લસ ન્યૂઝને આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે અનુસાર ફતેગંજ સ્થિત હોટલ મિડટાઉનની ગલીમાં શેખ નામના વકીલની ઓફિસ આવેલી છે. એની ઓફિસની બિલકુલ ઉપર આવેલા ફ્લેટમાં 10 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ભારે શોરબકોર કરી રહ્યા હતા. એટલે વકીલે તેમને કાયદાનું પાલન કરવાની શીખ આપી ત્યારે છાકટા બનેલા યુવાનો દ્વારા વકીલ જોડે પણ બેહુદગી ભર્યું વર્તન કરતા મામલો બિચક્યો હતો. શેખ વકીલ જોડે જીભાજોડી થઈ હોવાની જાણકારી મળતા જ અન્ય સ્થાનિક યુવાનો પણ આ નશેડીઓને પાઠ ભણાવવા માટે આતુર બન્યા હતા અને દારૂના નશામાં ચૂર 10 યુવાનોને ફતેગંજના સ્થાનિક યુવાનોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો. આ ધમાચકડીમાં 5 લોકો નાસી છૂટ્યા હતા, પરંતુ રક્ષિત ચોરસિયા સહિત અન્ય 4ને યુવાનોએ ઢોર માર માર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી રહસ્યમય રીતે થઈ નહોતી. જો કદાચ તે દિવસે પોલીસ દ્વારા આ માથા ફરેલ યુવાનોની શાનને સચબોલ સુંદરીનો ઉપયોગ કરીને ઠેકાણે લાવી દીધી હોત તો કદાચ કોઈનો પરિવાર રજડી ના પડત. આ ઘટનાથી ફલિત થાય છે કે રક્ષિત ચોરસિયા નશો કરવાની આદત ધરાવે છે અને ખુદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ અંગેની તપાસ હાથ ધરવી જોઈએ, કારણ કે આજુબાજુના સીસીટીવી કેમેરામાં રક્ષિત ચોરસિયાના કાંડ કેદ થઈ જ ગયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.